વાર્ષિક 10% વ્યાજના દરે મુદ્દલ રૂપિયા ખાલી જગ્યા હોય ત્યારે પ્રથમ 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજના દરે કુલ વ્યાજનો તફાવત ₹100 છે. હવે જો આમાં તમને શું આપ્યું છે ને એ પેલા ખબર હોવી જોઈએ. r બરાબર 10% આપ્યા એટલે ફ્રેક્શન કેટલા 1/10 આટલું મને ખબર પડી ગઈ. પછી સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત આપ્યો છે. કેટલો આપ્યો છે? ₹100 અને તમારી પાસે માંગ્યું છે મુદ્દલ. હવે અહીંયાથી હું મુદ્દલ કન્સિડર કરી લઉં 10 નો વર્ગ કરી નાખું એટલે મુદ્દલના યુનિટ કન્સિડર થયા. ઓરિજિનલ વેલ્યુ નથી. આ યુનિટ છે 100 યુનિટ. સમજી લો 100 યુનિટ. આ 100 યુનિટ ઉપર પહેલા વર્ષે 10% વ્યાજ ભરવાનું. 10% વ્યાજ ભરો એટલે 1/10 ગુણાકાર કરશો તો પહેલા વર્ષે ₹10 વ્યાજ ભરવાનું. બીજા વર્ષે પાછું 10% વ્યાજ 100 ઉપર લાગશે એટલે ₹10 તો ભરવાનું પણ વ્યાજ ઉપર 10% લાગશે ને કારણ કે આ રકમ આમાં ઉમેરાઈ જાય. તો આ કેટલા યુનિટ થઈ ગયા? 1 યુનિટ. હવે તમને શું કીધું છે? તફાવત. અને મેં તમને હમણાં કીધું કે આ તફાવત છે અને આ યુનિટ કન્સિડર કર્યા છે. મેં આ પાછું બોલતા નહીં. હવે રકમમાં તમને આપ્યું છે કે એક યુનિટના ₹100. આ એક યુનિટના કેટલા રૂપિયા છે? ₹100. તો સ્વાભાવિક છે ને મુદ્દલના 100 યુનિટ લીધા હતા તો 100 ગુણ્યા 100 કરી દો. મુદ્દલ તમારી કેટલા રૂપિયા જવાબ આવી જશે? ₹10,000. તો અહીં આન્સર કેટલો આવશે? 10,000.